જંબુસર ભાતીજી મહારાજ મંદિરનો 34મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જંબુસર કાવા ભાગોળ સ્થિત ભાતીજી મહારાજ મંદિર, જ્યાં અનેક શ્રદ્ધાળુઓ દાદાના દર્શન માટે આવતા હોય છે, જ્યાં વખત ધાર્મિક ઉત્સવોનું આયોજન ભાતીજી મહારાજ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે। મંદિર પરિસરમાં મહાકાળી માતાજી, ખપ્પર જોગણી માતાજી, ખોડિયાર માતાજીના મંદિર આવેલ છે। ભાતીજી મહારાજ મંદિરનો 34મા પાટોત્સવની ઉજવણી ધાર્મિક કાર્યક્રમો થકી કરવામાં આવી હતી। સવારે યજ્ઞ પૂજા વિધિ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા યોજાઈ હતી, જેમાં 8 જોડાઓએ પૂજા વિધિનો લાભ લીધો હતો। ત્યારબાદ શોભાયાત્રા યોજાઈ, જે નગરના મુખ્ય માર્ગો પર ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે ફરી પરત મંદિર ખાતે આવી પહોંચી હતી। ત્યારબાદ મહાઆરતી અને લોક ડાયરો યોજાયો હતો। સદર કાર્યક્રમમાં ધારાસભ્ય ડીકે સ્વામી, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, અગ્રણી બળવંતસિંહ પઢિયાર, જયેશભાઈ પરમાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભાતીજી મહારાજ મંદિરનો 34મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હોય મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શન પૂજન મહાપ્રસાદનો લાભ લીધો હતો। જય ભાથુજી મહારાજ। શ્રી ભાથુજી યુવક મંડળ કાવા ભાગોળ દ્વારા ભાથુજી મહારાજ મંદિરે ભાથુજી મહારાજ, ખપ્પર જોગણી માતા, મહાકાળી માતા, ખોડિયાર માતા, કાળભૈરવ દાદાની અસીમ કૃપાથી 34મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 8 કલાકે મહાપૂજા રાખવામાં આવી હતી। 8 જોડાએ આ પૂજાનો લાભ લીધો હતો। બપોરે ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી। સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રે 8 કલાકે મહાઆરતી અને રાત્રે 9 કલાકે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોએ લીધો હતો। ધન્યવાદ।